ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર નવસારી સુધી પૌવા ઉદ્યોગની નિકાસમાં 15% ઘટાડો થયો. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી. આ યુદ્ધને કારણે પૌવા મિલ પર લગભગ 10 થી 15% જેવી એની અસર થઈ છે. કારણ કે આપણા ત્યાંથી આ જે પૌવા ભાયા બોમ્બેથી ડાયરેક્ટો જે સાઉદી અરેબિયામાં જે પૌવાની જે નિકાસ થતી હતી તે નિકાસ હમણાં બંધ થઈ ગઈ છે. અને હવે હમણાં જે કંઈ પૌવાનું ઉત્પાદન થાય છે તે આપણા સ્થાનિક લેવલોમાં ગુજરાત, મહારાષ્ટ્રમાં જ એનું સેલ થઈ શકે છે. હરીશ મંગનાણી, નવસારી ચેમ્બર ઓફ કોમર્સ, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે આજે હું ખાસ એક અગત્યની વાત જણાવું છું કે નવસારી ઉપર જે આજે મંદીનો માહોલ છે, આમ જોવા જઈએ તો છેલ્લા લગભગ 5 વર્ષથી આ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. પરંતુ આ વિશ્વમાં જે યુદ્ધનો આરંભ થયો છે એમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલ્યું છે તેના લીધે ઘણા બધા દેશોને અસર પડી છે. એમાંથી આપણો ભારત પણ બાકાત નથી. અને ભારતમાં આપણે ગુજરાતમાં જે દક્ષિણ ગુજરાત છે એમાં નવસારી જિલ્લાને પણ માઠી અસર પડી છે. અહીંયા કેટલાક ઉદ્યોગો છે જે લગભગ અહીંયાથી માલ આયાત થતો હોય છે અને એ આયાત માલ થતો અત્યારે ઘણો બધો અટકી ગયો છે, જેથી અહીંયા માલનો ખૂબ જ વધારો થયો છે અને ખૂબ જ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તો આ જો યુદ્ધ ન અટકે તો ચોક્કસપણે આ નવસારીમાં વેપારીઓમાં માઠી અસર પડે અને નવસારીના મહાજનોને ખૂબ જ નુકસાન થાય એવી શક્યતા છે. તો મારી સરકારને નમ્ર વિનંતી છે આ બાબતે થોડુંક ધ્યાન આપીને વેપારીઓને કંઈક માલની વેચાણ થાય અને કંઈક મંદીનો માલ દૂર થાય એવી મારી સરકારને નમ્ર વિનંતી. ચોક્કસપણે જે માલ અત્યારે માનો કે દુબઈ જતો હતો એ માલ અત્યારે બહાર એક્સપોર્ટ થતો નથી, જેથી ચોક્કસપણે એ અસર થઈ છે.